જેમ અત્યારે આપણે સ્ટાર્ટ અર્લીની વાત કરીએ છીએ, એકચ્યુઅલી અમે બી થોડું લેટ સ્ટાર્ટ કર્યું કારણ કે મ્યુચ્યુઅલ ફંડની માહિતી થોડી મોડી પડી. તો અત્યારે જે 25 વર્ષના લોકો છે, જે 25 થી 30 વર્ષના લોકો છે, તો એમના માટે શું ફાઇનલી મેસેજ છે કે એ લોકો આવનારા ટાઈમમાં જેમ અમૃતકાળની વાતો થાય છે, તો શું બેનિફિટ લઈ શકે છે અને કેવી વેલ્થ બનાવી શકે છે? મુકેશભાઈ, જે લોકો આજે 25-30 વર્ષના છે ને, એ લોકો આવતા 25-30 વર્ષમાં ઇન્ડિયાનું સૌથી વેલ્ધી, સૌથી રિચેસ્ટ જનરેશન, પણ આજનું જે જનરેશન છે એ લોકો ઇન્ડિયાનું જે ફેરબદલ આવતા 25 વર્ષમાં જોશે. શું કામ ખબર છે? કારણ કે કોઈ બી કન્ટ્રીનું મેક્સિમમ જે ગ્રોથ આવે છે ને, એ ગ્રોથ તેનાથી આવે ખબર છે? પોપ્યુલેશન અને પ્રોડક્ટિવિટી. તો ભાઈ કેટલું પોપ્યુલેશન છે અને એ પોપ્યુલેશન કેટલું ઉત્પાદન કે કેટલું પ્રોડક્શન કરે. બરાબર. અને પ્રોડક્શનમાં સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન પોપ્યુલેશનની એજનું હોય છે. હવે આજની તારીખમાં ઇન્ડિયામાં વધુમાં વધુ લોકો 20, 25 અને 30 વર્ષની ઉંમરના છે, અને ત્યારે જ એ લોકો સૌથી પ્રોડક્ટિવ થતા હોય છે. અને ઇન્ડિયામાં જેટલા 25-30 વર્ષના જુવાનિયા છે એટલે દુનિયાની કોઈ કન્ટ્રીમાં નથી આજની તારીખ. અને એ લોકો ઇન્ડિયાનું સૌથી રિચેસ્ટ જનરેશન હશે. અને જો એ લોકો આજથી રોકાણ કરવાનું ચાલુ નહીં કરે અને આજથી વેલ્થ ક્રિએશનનું ચાલુ નહીં કરે, તો એ લોકોનું કોન્ટ્રીબ્યુશન થશે, બધાને લાભ મળશે, પણ એ લોકોને લાભ લેવાનો રહી જશે. એટલે કામ કરો, મહેનત કરો, સાથે રોકાણ બી કરો કે તમને એનો ફાયદો મળે.